પણ હજી એક વાત ઘટે છે, ખાનદાન દુશ્મન ઘટે છે. હાલો એક પણ ખાનદાન દુશ્મન નો બન્યો એની મને ચિંતા છે. સાહેબ હામી છાતીએ લડે એવો એક ખાનદાન દુશ્મન જોઈએ છે. મર્યાદામાં રહીને લડે એવો ખાનદાન દુશ્મન જોઈએ છે. કોઈના બાપથી બીતા નહીં હો અહીંયા હીરાલાલ આ જે આ ધાક ધમકી દેવા વાળા બધા નીકળ્યા છે ને અહીંયા, એ બધાના ડબ્બા હું ગુલ કરી કાઢવાનું છું. હા એ પ્રકારે જે માહોલ ડોળવા નીકળ્યા છે, આ બધું ધ્યાન રાખવું પડે સમાજને. આ જાફરાબાદ તાલુકે ભાઈ તમે ખાલી જાફરાબાદનું સાચવી લેજો, આપણે બાકી બધું મારા પર મૂકી દો. પતી ગયું છે બધું, બધા ડબ્બા ગુલ થઈ ગયા છે, બધા સમજી ગયા છે. એટલે એ કોઈ ચિંતા આપણે કરવાની નથી. ભારતીય જનતા પાર્ટી આપણે જીતવા જઈ રહ્યા છે અને ખૂબ સારા મતે આપણે જીતીએ છીએ. બરાબર, માહોલ બગાડવાના પ્રયત્ન જે કરતા હોય એને કરવા દેજો. એ પછી ઇલેક્શન પછી હું છું ને એ છે. રાજકારણ એ રાજકારણ હોય છે. એક સમયે અમરેલીનો સૌથી મોટો ડખો હવે શાંત પડતો જોવા મળી રહ્યો છે ને એની સાથે સાથે એ પણ સમજાઈ રહ્યું છે કે રાજકારણમાં કોઈ હંમેશા માટે કોઈનો દુશ્મન કે દોસ્ત નથી હોતું. શું છે સમગ્ર મામલો અને આ વિવાદ કેમ હવે શાંત પડતો લાગી રહ્યો છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક સમયે એકબીજાની ઉપર આકરા પ્રહારો કરવાનો એક પણ મોકો ના ચૂકે એવા અંબરીશ ડેર અને હીરા સોલંકી એક સાથે એક મંચ ઉપર જોવા મળ્યા અને બંને એકબીજાના વખાણ કરતા પણ જોવા મળ્યા. અને તેની સાથે સાથે સીટનો જે ડખો હતો એ ડખાને લઈ અને ચોખવટ કરી છે CR પાટીલે. હવે આ આખો મામલો શું હતો અને હવે શું ચોખવટ થઈ છે એની પણ વાત કરીશું, પરંતુ એની સાથે સાથે વાત એ પણ કરવી છે કે રાજકારણ શું હોય છે. રાજકારણમાં એકબીજાની ઉપર બેફામ આકરા પ્રહારો કરતા નેતાઓ પણ એકબીજાની સાથે જોવા મળે છે અને એકબીજાના વખાણ પણ કરતા જોવા મળે છે. અને આવું જ ફરી એકવાર જોવા મળ્યું. એમ તો અંબરીશ ડેર અને હીરા સોલંકીનો જે રાજકીય વિવાદ હતો એ અમરેલીનો સૌથી મોટો રાજકીય વિવાદ ગણાતો હતો અને ત્યારબાદ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ પણ થઈ અને આ તમામ ચર્ચાઓની વચ્ચે આ ડખાને લઈ અને ફરી એકવાર ચર્ચાઓ એટલા માટે ઊભી થઈ હતી કારણ કે આ તમામ ચર્ચાઓની વચ્ચે બગદાણાનો એક વિવાદ સામે આવ્યો અને આ બગદાણાના વિવાદમાં અનેક ચર્ચાઓ એવી થઈ કે હીરા સોલંકી અંબરીશ ડેરની દુશ્મનીને કારણે ક્યાંક ને ક્યાંક હીરા સોલંકી બગદાણા વિવાદમાં આખી આગેવાની લઈ અને પોતાનો બદલો લઈ રહ્યા છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે આપણે જોયું કે હીરા સોલંકી હીરો બનીને પણ નીકળ્યા કારણ કે જેમણે આગેવાની લીધી હતી કોળી સમાજની અને એ આગેવાની તેમણે ખૂબ નિભાવી પણ ખરા. કારણ કે તેમણે વાત કરી કે પીઆઈની બદલી કરો તો પીઆઈની બદલી પણ થઈ ગઈ અને તેની સાથે સાથે ગાંધીનગરમાં હીરા સોલંકીની આગેવાનીમાં મુખ્યમંત્રી અને જે ગૃહમંત્રી સાથે મીટિંગ કરી કોળી સમાજે અને વાત કરી એસઆઈટીની રચના કરવાની ને એસઆઈટીની રચના પણ થઈ ગઈ. આ તમામ ચર્ચાઓની વચ્ચે હીરા સોલંકી તો હીરો બની ગયા, પરંતુ વાત હતી અંબરીશ ડેરની કે અંબરીશ ડેરમાં શું હજી સુધી હવે એવો પાવર નથી? કારણ કે માયાભાઈ આહિર અને અંબરીશ ડેર બધાને ખબર છે ને જગ જાહેર દોસ્તી છે અને દોસ્તી માટે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરે છે તો પછી માયાભાઈ આહિરના પુત્રને બચાવવા માટે અંબરીશ ડેરે કંઈ કર્યું નહીં કે પછી અંબરીશ ડેરની ચાલી નહીં. આ તમામ ચર્ચાઓએ વેગ પકડ્યો અને આ ચર્ચાઓની વચ્ચે બગદાણાનો વિવાદ પણ શાંત થયો, પરંતુ એની સાથે સાથે નવો વિવાદ એટલા માટે ઊભો થયો કારણ કે અંબરીશ ડેરે રાજુલા માર્કેટિંગ યાર્ડમાં એક મોટી સભા બોલાવી અને આ મહાસંમેલનમાં અનેક ભાજપના જે દિગ્ગજ નેતાઓ હતા તે પણ હાજર રહ્યા અને તેની સાથે સાથે આમંત્રણ આપવામાં આવ્યું હતું હીરાભાઈ સોલંકીને. હવે આખી કહાની અહીંયાથી જ શરૂ થાય છે અને ચર્ચાઓ એવી થવા લાગી કે હીરા સોલંકી આ સંમેલનમાં જશે કે નહીં. 2022માં બંને એકબીજાની સામે ચૂંટણી લડ્યા, ત્યારબાદ અંબરીશ ડેર ચૂંટણી હારી ગયા અને અંબરીશ ડેર ભાજપમાં પણ જોડાયા, પરંતુ ડખો ત્યાં એ પણ હતો કે હીરાભાઈ સોલંકી અને અંબરીશ ડેર એક જ સીટ માટે હવે લડશે એવી ચર્ચાઓ થઈ. આખા સીટના ડખાને લઈને CR પાટીલે નિવેદન આપ્યું અને CR પાટીલે કહી દીધું કે મેં અંબરીશ ડેર સાથે 2 થી 3 મીટિંગ કરી હતી ને એની અંદર એવું જ કહેવામાં આવ્યું હતું એમને કે તમારી સીટ ઉપર રૂમાલ પડ્યો છે, તમારે ખાલી રૂમાલ ઉઠાવી લેવાનો છે. અને પછી તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ઘણા લોકો ચાલુ બસમાં ચડી જતા હોય છે, પરંતુ અંબરીશ ડેર ઉભેલી બસ પણ ચૂકી ગયા. અને ત્યારબાદ વાત હવે અહીંયા આવે છે હીરા સોલંકી અને અંબરીશ ડેરની, કારણ કે CR પાટીલે એવું કહ્યું કે અંબરીશભાઈને લાવવામાં હીરા સોલંકીની સહમતિ હતી.
તો પછી હવે વાત અહીંયા એ આવે છે કે આખો વિવાદ ઊભો કેમ થયો. એના પહેલાં આપણે અમરીશ ડેર અને હીરા સોલંકીને પણ સાંભળી લઈએ એકબીજા ઉપર આકરા પ્રહાર કરતા, અને પછી કાલે શું દ્રશ્યો જોવા મળ્યા એના ઉપર પણ નજર કરીએ, અને તેની સાથે સાથે CR પાટીલે શું કહ્યું એ પણ સાંભળી લઈએ. મેં તમે જોયું હશે, મેં તમે અનુભવ્યું હશે. અને કલસરિયા સાહેબ, વ્યક્તિગત જો મારી વાત કરું તો મને કુદરતે ખાનદાન મિત્રો બહુ જાજા આપ્યા છે. ખાનદાન કાર્યકર્તાઓ બહુ બધા આપ્યા છે. પણ હજી એક વાત ઘટે છે, ખાનદાન દુશ્મન ઘટે છે. હાળો એક પણ ખાનદાન દુશ્મન નો મળ્યો એની મને ચિંતા છે. સાહેબ, હામી છાતીએ લડે એવો એક ખાનદાન દુશ્મન જોઈએ છે. મર્યાદામાં રહીને લડે એવો ખાનદાન દુશ્મન જોઈએ છે. હિન્દ કક્ષાનું રાજકારણ ન કરે એવો વિરોધી જોઈએ છીએ. અને આ કરણની ભૂમિ ઉપરથી કહું છું કે એ પણ ઈચ્છા મારી પૂરી થાય એવી હું ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે આવો ને મેદાનમાં મારા ભાઈ. નિમ્ન કક્ષા મારા તરફથી નહીં થાય, તમે પણ ના કરો. ઘા કરો ને છાતીએ યાર, છાતીએ ઘા ખાવા હાટું તો બેઠા છે મારા ભાઈ. વાહેથી હું લલ્લુ પંચુની જેમ કામ કરવાનું. અને એટલે જ કહું છું કે મર્દાનગીથી છીએ, કાંઈક કરવા માટે છીએ. અને હજી કહું છું કે કુદરતે માણસ તરીકે મોકલ્યા છે એટલા માટે છીએ. અને એક જ ક્ષેત્ર એવું છે જ્યાં સૌથી વધુ લોકોની સેવા થઈ શકે, સૌથી વધુ લોકોના આંસુ લૂછી શકીએ, સૌથી વધુ ઉપેક્ષિતો સાથે બેસીને એને સાથે ચાલવાની પ્રેરણા આપી શકીએ, એટલા માટે જાહેર જીવનમાં છીએ. અને છેલ્લી વાત હજી એક એડ કરી દઉં કે જેમ મારા મિત્ર આરઆરે કીધું કે જો આ લોકો હારી જશે તો હું જાહેર જીવન છોડી દઈશ. આનાથી વધારે આ બધા અહીંયા બેઠેલા મિત્રોનો પ્રેમ શું હોઈ શકે ભાઈ. અને એને એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે 2017ની અંદર ટિકિટ માટે ફાંફા મારવા પડતા હતા, દોડવું પડતું હતું. એક પણ પગથિયું એવું નહોતું કે જ્યાં આપણે પહોંચ્યા ન હતા. 5 વર્ષમાં કુદરતે તમારા બધાના આશીર્વાદથી આટલું બધું આપી દીધું કે જ્યાં 182 સીટોની વહેંચણી થાય છે ત્યાં બેસવાનો મોકો મળ્યો. અને એટલા માટે જ દાવા સાથે કહું છું કે મહુવા વિધાનસભાની ટિકિટ વેચાણી નથી. કોઈના બાપથી બીતા નહીં હો અહીંયા હીરાલાલ સાહેબ. આ જે આ ધાક ધમકી દેવા વાળા બધા નીકળ્યા છે ને અહીંયા, એ બધાના ડબ્બા હું ગુલ કરી કાઢવાનું છું. હા, એ પ્રકારે જે માહોલ ડોળવા નીકળ્યા છે આ બધું ધ્યાન રાખવું પડે સમાજને. આ જાફરાબાદ તાલુકે ભાઈ તમે ખાલી જાફરાબાદનું સાચવી લેજો, આપણે બાકી બધું મારા પર મૂકી દો. પતી ગયું છે બધું, બધા ડબ્બા ગુલ થઈ ગયા છે, બધા સમજી ગયા છે. એટલે એ કોઈ ચિંતા આપણે કરવાની નથી. ભારતીય જનતા પાર્ટી આપણે જીતવા જઈ રહ્યા છે અને ખૂબ સારા મતે આપણે જીતીએ છીએ. બરાબર, માહોલ બગાડવાના પ્રયત્ન જે કરતા હોય એને કરવા દેજો. એ પછી ઇલેક્શન પછી હું છું ને ઈ છે. ભારતીય જનતા પાર્ટી અને બાકીની પાર્ટીઓમાં જે ફરક છે કે બધાને સત્તા જોઈએ છે, ભારતીય જનતા પાર્ટીને પણ જોઈએ છે, પણ ભારતીય જનતા પાર્ટી સત્તાના માધ્યમથી ઝડપથી વધુ અસરકારક સેવા કેવી રીતે કરી શકાય એના માટે સત્તા ઈચ્છે છે. અને એ તમારા વિશ્વાસને કારણે આજે બધા જે ધારાસભ્યો અહીં ઉપસ્થિત છે અને પૂર્વ ધારાસભ્ય શ્રી અમીશભાઈ પણ કે જ્યાં કાર્યક્રમ માટે એમણે મહેનત કરી, બધા ધારાસભ્યોને સાથે જોડ્યા અને એના કારણે આ કાર્યક્રમ શક્ય બન્યો. હું અમરીશભાઈને પણ અભિનંદન આપું છું. ગયા વખતે જૂની વાત છે પણ મેં 2-3 મીટિંગમાં અમરીશભાઈને એમ કહ્યું હતું કે તમારી સીટ રૂમાલ મૂકેલો છે ખાલી છે. પણ ઘણા હોય છે કે ચાલુ બસે ચડી જતા હોય છે અને ઘણા હોય છે કે ઉભેલી બસે બસ ચૂકી જાય. અમરીશભાઈ સામેથી કીધું તો પણ નહીં. અને એમાં હીરાભાઈની સંમતિ હતી એ પણ તમને કહું કે આપણે ખેડી હતી, જે સીટ અમે ગોતી હતી કે અમને કહ્યું કે હા અમને લઈ આવો, અમે એમની સાથે રહીને લડીશું. એમને પણ બીજી સીટ નક્કી કરી હતી અને એ રીતે એડજસ્ટ કરવા માટે પણ એ તૈયાર હતા. એમને પણ ખૂબ મોટું મન રાખ્યું હતું. હવે તો સાથે મળીને હમણાં જે કામ કરી છે જટ સમજાયું
અને એમણે દરેક અમરીશભાઈને દિલીપભાઈને સાથે મળીને દરેકને સાથે જોડ્યા એ ખૂબ આનંદનો વિષય છે. આગામી સમયમાં 2027ની ચૂંટણી આવી રહી છે. હવે આની અંદર એ પણ જોવાનું રહેશે કે હીરાભાઈ સોલંકીની જો સહમતિ હતી અમરીશ ડેરને લાવવામાં અને હીરાભાઈ સોલંકી એમને સાથે રાખી અને લડવા માટે પણ તૈયાર હતા, તો પછી હવે આ દ્રશ્યો જોવા મળશે કે નહીં, કે પછી ફરી એકવાર કોઈક ડખો ઊભો થશે, એ પણ મોટો સવાલ છે. પરંતુ હવે ડખો ઊભો થાય એવું લાગતું નથી, કારણ કે CR પાટીલે જો ક્લિયરિટી આપી હોય, CR પાટીલે જો આખી બાબતને લઈ અને ચોખવટ કરી દીધી હોય, તો પછી ડખો થવાનું તો અહીંયા કોઈ પણ પ્રકારે વિવાદ લાગતો નથી. પરંતુ એ પણ જોવાનું રહેશે કે બંને જેવી રીતે ગઈકાલે જોવા મળ્યા એવી રીતે હવે આગામી સમયમાં પણ એકબીજાની સાથે જોવા મળશે કે નહીં, અને એકબીજાની સાથે રહી અને લડાઈ લડશે કે પણ નહીં. પરંતુ જે આખો અમરેલીનો રાજકીય વિવાદ હતો, જે સૌથી મોટો વિવાદ હતો, એ વિવાદ હવે શાંત પડતો જોવા મળી રહ્યો છે. અને એવું લાગી રહ્યું છે કે અમરીશ ડેર અને હીરા સોલંકી આગામી સમયમાં એકબીજાની સાથે રાખી અને ચૂંટણી લડતા પણ જોવા મળશે અને ભાજપ માટે મજબૂત કામ કરતા પણ જોવા મળશે. હવે જોવાનું રહેશે કે આની અંદર કંઈક નવો વિવાદ આવે છે કે પછી આ જોડી એવી ને એવી જ રીતે આગામી સમયમાં પણ ચાલતી રહેશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.